જો મિત્રો રણોજા જતા વચ્ચે અકસ્માત. आगे चलो आगे चलो। જો મિત્રો આ છે આપણા રામાપીરનો આશીર્વાદ. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ બધાને જય દ્વારકાધીશ અને જય બાબારી. તો મિત્રો આપણે જઈએ છીએ રામાપીરની બીજ ભરવા માટે રણોજા. અને મિત્રો ખાસ કે અષાઢી બીજ છે તો આપણે જઈએ છીએ રણોજા બીજ ભરવા માટે. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી બન્યા રહેજો. હું તમને રસ્તા બતાવું અને આપણે દર્શન કરીએ એ તમને બતાવીશું રામાપીરનું મંદિર. તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. હું જઉં છું બાઇક લઈ અને રણોજા. તો ચલો અમે આગલા દિવસે નીકળ્યા છીએ, કેમ કે કાલે સાંજે અમે દર્શન કરીશું. તો તમને એ પણ બતાવીશું. તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો, જુઓ મિત્રો ફાઇનલી અમે થઈ ગયા રેડી. અને જો બાઇક છે મને આ મારા કાકાનો છોકરો છે, આ છે બાઇક. અમે જઈએ છીએ રણોજા બંને. જય બાબારી. जय बाबारी। તો ચલો મિત્રો તમે છેક સુધી અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હું તમને રસ્તા બતાવું અને વરસાદનો માહોલ છે તો કેવા છે નજારો એ પણ તમને બતાવું. તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો, આ છે અમારા ભાઈઓ જે અમારી સાથે પણ રણોજા આવવાના છે. એ જો તમે ફાઇનલી નીકળી ગયા છે બધા મિત્રો. જો મિત્રો આપણે પેટ્રોલ ભરાઈને નીકળ્યા અને રામાપીરનો ઘોડો તો મળી ગયો. તો ચલો હવે કન્ટિન્યુ તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે નેનાવા પહોંચી ગયા. જો હવે આ થોડી વાર આરામ કરવા ઊભા રહ્યા છે અને ફરીથી ચાલીશું. જુઓ તમે આ નેનાવા રોડ છે. હવે જઈ રહ્યા છીએ અમે. ખાસ અમારા મિત્ર પણ આગળ છે, એ તમને બતાવીશું. આ છે મિત્રો નેનાવા. તો ફાઇનલી મિત્રો જો તમે અમે હવે સેફટી માટે હેલ્મેટ પહેરી લીધું અને હવે અમે નીકળીએ આગળ. ચલો તો મિત્રો તમે કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો અમે બધા મિત્રો અમારા આગળ પણ મળી ગયા. તમે જો હજી પાછળ આવે એટલા માટે અમે બધા મિત્રો રાહ જઈને ઊભા છીએ. જો તમે રામદેવરા પણ બોર્ડ દેખાઈ ગયું અને હજી આગળ જવાનું છે. અમારા મિત્રો પણ આવી ગયા છે. જય બાબારી બધા મિત્રોને. તો મિત્રો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમે હજી તો લાગશે વાર અમને જતા, પણ આવશે મજા. તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હજી આપણે જ્યારે રામાપીરનું બોર્ડ દેખાશે ત્યારે આપણે એ બતાવીશું. અને હજી એટલી ખુશી છે, પણ તમે આગળ બન્યા રહેજો વિડીયોમાં. હજી બાઇક લઈને જઈએ છીએ અમે. કમસે કમ કેટલું 150 કિલોમીટર જેવું કાપ્યું, 150. તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ. ચલો મિત્રો. તો મિત્રો અમારા મિત્રો પણ આવી ગયા બધા, તમે જોઈ શકો છો. અમે મિત્રો હવે બધા નીકળીએ આગળ. તો ચલો તમને છેક અમે રણોજા આગળ મળીએ. ચલો મિત્રો રસ્તામાં તમને બતાવીએ કે શું શું હજી જોવા મળે છે. અમને સાંજ પડી જવાની હજી, કારણ કે હજી 5 વાગ્યા, હજી બાકી છે 200 કિલોમીટર જેવું. તો અમે કન્ટિન્યુ ચાલી રહ્યા છીએ. તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો આવશે તમને મજા આગળ. ચલો મિત્રો તો હવે અમે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા. અને તમે જો બહુ સરસ હવે એનો નજારો છે અને રસ્તાઓ પણ બહુ સરસ છે. તો મિત્રો ભગવાન પણ એમનો સ્થાન ગ્રહણ કરી રહ્યા છે, એટલા માટે કે હવે ગરમી એ ઓછી કરી રહ્યા છે. એટલા માટે હવે અમને બાઇક ચલાવવાની પણ મજા આવશે. અને તમે જોઈ શકો છો બહુ સારો નજારો છે. સાંજનો ટાઈમ થઈ ગયો એટલા માટે મિત્રો. અને અમારા પાછળ મિત્રો આવે છે. અમે સાવ બાઇક લઈને જઈએ છીએ એટલા માટે બીજ ભરવા. તો અમે સાવધાની અને ધીરજથી ચાલીએ. તમે જુઓ મિત્રો બહુ સારું છે. અને જો તમે બિલકુલ બસ આજે અષાઢી બીજ છે કાલે, તો આજે બસ બીજ ભરવાવાળા જ જાય છે. અહીંયા ફૂલ ગાડીઓ જે છે આપણા ગુજરાતની અંદરથી જઈ રહી છે રાજસ્થાનની અંદર બાબાજીના દર્શન કરવા માટે. તો મિત્રો આપણે ચલો તમને દર્શન કરાવું. તો તમે પણ છે અમારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ચલો મિત્રો. અમે મૂકી ગાડીઓ ફરીએ તારી બીજ ભરવાનું સારણું જેર જઈએ. તો ફાઇનલી મિત્રો જો અમે આપણે આરામ કરવા માટે ઊભા રહ્યા. હા, અને અમારા મિત્ર અમારાથી જે નોખા પડ્યા હતા એ ખાસ અમને મળી ગયા. શું તું હેડ્યા છે બાકી જય બાબા અરે તમારે બધા હાથી. જો મિત્રો આ કહેવાય તપસ્યા.
જય બાબારી કાકા. તો મિત્રો તમે જુઓ, અમે થોડી વાર આરામ કરી અને ફરીથી હવે નીકળી ગયા રણોજા જવા માટે. જો મારા મિત્રો પણ હવે આવી ગયા છે, તો બધા મિત્રો મળી અને અમે નીકળી ગયા. જો આજે બહુ, કારણ કે ગરમી બહુ હતી એટલા માટે અમે ધીરે ધીરે જ નીકળીએ છીએ. સાથે અમારા ભાઈઓ છે, તમે જો બતાવો હું બાઈકો એમના પણ. હા ચલો લાયો. ચલો તો મિત્રો હવે આપણે આગળ નીકળીએ. જય બાબારી. લો જય બાબારી. તો મિત્રો ફાઇનલી જો તમે અમે સાંજ પડી ગઈ અને હવે નીકળ્યા છીએ. જો મિત્રો સાંજનો નજારો થઈ ગયો છે. હજી અમારે અહીંયાથી 3 કલાક જેવો રસ્તો છે. જો મિત્રો અહીંયા એક સેવા કેમ્પ રાખેલો છે અને જો તમે આપણા રામાપીરના દર્શન કરી લઈએ તો જય મારા નાથ. જો મિત્રો રણોજા તો હજી વાર છે પણ આપણે દર્શન કરી લીધા. મિત્રો આપણા રાતના વાગ્યા છે 1:30 અને પહોંચ્યા છે અમે પોખરણ. તમે જો પોખરણની સિટીમાં હાલ ચાલી રહ્યા છીએ. ફાઇનલી મિત્રો અમે જો લગાતાર 12 કલાક અમે આવ્યા બાઇક લઈને. જો હવે રામાધણીના દર્શન થઈ ગયા. અહીંયાથી હજી 12 થયા છે. તમે આ બ્લોગમાં બન્યા રહેજો, હું તમને દર્શન કરાવું અંદરથી પણ. અમારા મિત્રો સાથે અમે બધા આવી ગયા. ચલો મિત્રો, આ છે અમારી સાથે અમારા મિત્રો આવેલા બધા. જુઓ તમે. જય બાબારી. જો મિત્રો હવે ખુશી એમની પહોંચી ગયા અમે ઠેઠ રણોજા. જો મિત્રો અષાઢ મહિનાની બીજ છે. તમે હજી રાતના 2 વાગ્યા છે તો પણ તમે ટ્રાફિક જુઓ. જો મિત્રો આવી રીતે રાતના 3 વાગે. તમને અહીંયાથી ગેટ દેખાતો હશે. તમે જો 2 કલાકની રાહ જોયા પછી જુઓ મિત્રો. लेन देन नहीं है, आप किसी भी प्रकार की जानकारी के लिए તો મિત્રો ફાઇનલી જો તમે આપણે શ્રી બાબા રામદેવની સમાધિનો ગેટ છે આ મિત્રો. તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને દર્શન કરાવું અંદરથી પણ. ફાઇનલી મિત્રો જો અમે ગેટની અંદર થઈ ગયા ને તમને લાઈવ દર્શન કરાવું રામાપીરના. सभी को उधर बैठे हैं. જો મિત્રો 7 વાગી ગયા ને તો પણ અમને દર્શન નહીં મળ્યા. જો હવે હજી કેટલી લાઈન છે. અમારા મિત્ર તમે જુઓ. हाय हाउ आर यू. જો ઇંગ્લિશ બોલે ને પાછા. જો તમે કેવી રીતે ચાલી રહ્યા. હવે થાકી ગયા છે પૂરા. સવારમાં એક તો ચા નથી. આ અમારે સરપંચ ને આ ડેલીગઢ આપણે બાબરની અંદર. તો મિત્રો તમે જુઓ આપણે વાગ્યા છે સવારના 7 અને અમે બધા મિત્રો તમે રાહ જોઈને ઊભા છીએ દર્શન કરવા માટે. અને જો તમે સામે તમને દેખાતી હશે મૂર્તિ જે LED માં. અને હું તમને દર્શન કરાવું જો ફોન અંદર અલાઉ હોય તો.
તો મિત્રો તમે બના રહેજો. હવે તમે બહુ વોચિંગ આટલા સુધી કર્યો છે વિડીયો, તો તમે હવે છેક સુધી વિડીયોમાં બના રહેજો મિત્રો. ચલો તો છેક સુધી તમે કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આ છે આપણા રામાપીરનો આશીર્વાદ. શું કહેવું? સાચી વાત ને? જો મિત્રો હીરાની જય. ખતમ થયો આવી રહ્યો છે, તમે જુઓ. બસ હવે બાબારીના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવીએ. आगे चलो आगे चलो आगे जाओ भाई आगे जाओ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા અને તમને જો દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય બાબારી લખી નાખજો. જો મિત્રો આ છે આપણા મંદિર રામાબેન. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા અને હવે બસ આપણે જઈએ ઘર તરફ. અમારા મિત્રો બધા મળીએ ત્યારે. ચલો મિત્રો તમને હજી ગામના પણ દર્શન કરી નાખું. જો તમે મિત્રો આજે અષાઢી બીજ છે તો ટ્રાફિક પણ બહુ છે. જો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને નીકળી ગયા. જો તમને રામાધણીના દર્શન થતા હોય તો તમે કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બાય બાય અને ચલો. થોડો સાઈડ ઉપર ડન થોડો વિડીયો ના જોયો મારે. જો મિત્રો રણોજા જતા વચ્ચે અકસ્માત